વડોદરા શહેરની સૌથી મોટી હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના 3 શંકાસ્પદ કેસ નોંધાયા છે। એસએજી હોસ્પિટલમાં નોંધાયેલા ચાંદીપુરાના શંકાસ્પદ કેસને લઈને આરએમઓ દેવસિંહ હેલૈયાએ નિવેદન આપ્યું હતું કે એસએજીમાં 3 શંકાસ્પદ કેસ જોવા મળી રહ્યા છે। હાલ તમામના રિપોર્ટ પુણે ખાતે મોકલી આપવામાં આવ્યા છે। રિપોર્ટ આવ્યા બાદ શંકાસ્પદ કેસ ચાંદીપુરાના છે કે કેમ તે કહી શકાશે। મુખ્યત્વે આ કેસ પંચમહાલ જિલ્લા આસપાસના વિસ્તારમાં જોવા મળ્યા છે। જે 3 કેસ જોવા મળ્યા છે તે પણ શહેર બહારના છે। કોઈપણ પ્રકારના વાયરસ માટે હોસ્પિટલ તંત્ર હંમેશા તૈયાર જ હોય છે। તેમજ વાયરસથી બચવા ખાસ સાફ સફાઈની તકેદારી રાખવી જરૂરી છે તેમ જણાવ્યું હતું। એસએજી હોસ્પિટલ એ મેડિકલ કોલેજની હોસ્પિટલ હોય અને પૂરતી તબીબોની સંખ્યા અને બધા જ સંસાધનોનું ઇક્વિપમેન્ટ હોય એટલે પૂરેપૂરી અમારી પાસે કોઈ પણ બીમારી આવે એના માટે વ્યવસ્થા હોય જ છે। એટલે ચાંદીપુરમ વાયરસના લીધે કંઈ કેસીસ આવે તો પણ અમે એના માટે તૈયાર છીએ। હાલ અત્યારે સસ્પેક્ટેડ કેસ અમારી પાસે કે પોઝિટિવ કેસ કોઈ નથી, ફક્ત સસ્પેક્ટેડ કેસ અને એ પંચમહાલને એ બીજા ડિસ્ટ્રિક્ટમાંથી રિફર થઈને આવેલા હોય એટલે 3 કેસીસ છે અત્યારે અને એના સેમ્પલ લઈ અને પુણે મોકલવામાં આવે છે।